જય હિન્દ મિત્રો, જે ગરવી ગુજરાતનો હેમંત રાજપૂતને આજે એક મસ્ત મજાનો આપણે એક વિડીયો લઈને આવ્યો છું મિત્રો. તો ખૂબ જ અગત્યનો અને ખૂબ જ જાણવા જેવો આ વિડીયો છે મિત્રો. તે તમારી સમક્ષ જે છે તે હું લઈને આવ્યો છું મિત્રો. તો આ વિડીયો બધા મિત્રો ધ્યાનથી જોઈ. હવે આશા છે મિત્રો, અને વધુમાં વધુ લોકો સાથે શેર કરવાની છે આ વિડીયો. અને આ વિડીયો છે તે તમને ખૂબ જ અગત્યનો અને ખૂબ જ સારી એવી તમને જાણકારી છે તે આ વિડીયોની અંદર જે તમને મળી રહેશે. જો કે આ વિડીયોની અંદર આપણે એ જાણકારી આપવા જઈ રહ્યા છીએ કે જે આપણે લોકસભાની જે 26 સીટ અને કુલ આપણે 11 સીટ છે તે રાજ્યસભાની છે, જે તમામ સાંસદો છે રાજ્યસભા પ્લસ લોકસભાના, તેના ઉપર આજે આપણે વાત કરીશું અને તેના ઉપર ડિસ્કશન કરીશું. કોણ છે, તેના નામ શું છે અને તે કઈ વિસ્તારમાંથી તે સાંસદ છે અથવા રાજ્યસભાના સાંસદ છે, આ વસ્તુનું ડિસ્કશન કરશું. એટલે ફૂલ આ વિડીયો છે તે થોડોક લાંબો પણ થઈ શકે છે. એટલે તમે બધા મિત્રો છે તે આ વિડીયોને અંત સુધી જોતા રહો અને આ વિડીયો પોતાના મિત્રો સાથે અથવા તમારા કોઈ ફ્રેન્ડ સર્કલની અંદર અથવા કે પરિવારજનને કોઈ પણ વ્યક્તિ સાથે પણ તમે આ વિડીયો છે તે યુટ્યુબ દ્વારા તમે શેર કરી શકો છો મિત્રો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ અને જનતા જનાર્દનની જય બોલી અને વિડીયોની છે તે શુભ શરૂઆત કરીએ મિત્રો. તો આપણે પહેલાં છે તે આપણા જે રાજ્યના અંદર 26 બેઠકો જે લોકસભાની છે તેના ઉપર વાત કરીશ મિત્રો. પછી ત્યાર પછી હું રાજ્યસભાની જે 11 બેઠકો છે તેના ઉપર હું વાત કરી અને કોણ ક્યાંના સાંસદ છે, કઈ વિસ્તારમાંથી તે આવે છે મિત્રો, તેની હું વાત કરીશ. અને આ વિડીયોની અંદર સાથે સાથે ઇમેજ પણ તમને જોવા મળશે, તેના કોન્ટેક્ટ નંબર પણ તમને જોવા મળશે અને તે ક્યાંના રહેવાસી છે તેનું એડ્રેસ બધું જ તમને આ વિડીયોની અંદર જોવા મળશે. તો મિત્રો આ વિડીયો ખૂબ જ ખાસ થવા જઈ રહ્યો છે મિત્રો, તો અંત સુધી જોડાઈ રહેજો. તો આપણે વિડીયોની શુભ શરૂઆત કરીએ અને પહેલો જ આપણે છે તે આપણા લોકસભાની જે વાત કરીશું મિત્રો. અને આપણે ગુજરાતની અંદર 26 લોકસભા બેઠક છે તેના ઉપર આજે વાત કરીશ અને તેના ઉપર જે આપણા 26 છે જે સાંસદો, જેને આપણે એમપીસ કહીએ છીએ, બરાબર છે, અને જે મેમ્બર ઓફ પાર્લામેન્ટમાં જઈ અને આપણા બધા માટેના કાયદા અને નિયમો છે તે બનાવે છે. અને આપણા ગુજરાતના એમાંથી 26 છે તે સાંસદો છે તેની આપણે એને આજે ઓળખાણ કરીએ. અને ઘણાને એ પણ નથી ખબર કે કેટલા આપણા સાંસદ છે, ક્યાંના છે, અને તેને નામ પણ નથી આવડતા. તેના ઉપર આજે ચર્ચા કરીશ મિત્રો. અને આજનો વિડીયો છે તે ખૂબ જ અગત્યનો ખાસ થવા જઈ રહ્યો છે મિત્રો. તો આજે શરૂઆત કરીએ આપણા પહેલેથી જ, બરાબર છે. અને આજે જો વિડીયોમાં વાત કરું તો આપણા જે કચ્છથી શરૂઆત કરીશું. તો કચ્છની અંદર જે આપણા જે રાજ્યસભાની અંદર જે ચૂંટાયેલા સભ્યો છે, જે અહીં સ્ક્રીન ઉપર છે તેનો ફોટો પણ અહીં આવશે મિત્રો, તો જોતા રહેજો. જે એનું નામ છે વિનોદભાઈ ચાવડા, જે કચ્છના એમપી છે એટલે કે સાંસદ છે અને ગુજરાત ભાજપમાંથી તે ભાજપ પાર્ટીના સાંસદ છે. બધાને ખબર છે કે સત્તા તો ભાજપની છે એટલે સાંસદ પણ ભાજપના હશે. અને બીજો આપણે જાણીતા અને ખૂબ જ ચર્ચામાં રહેતા આપણા એક બેન જે સાંસદ છે જેનું નામ છે ગેનીબેન, જે હાલ રહેવાસી છે તે બનાસકાંઠા અને ગુજરાત બનાસકાંઠામાંથી તે સાંસદ છે. અને તે કોંગ્રેસ પાર્ટીમાંથી જેણે જીત મેળવી હતી, ખૂબ જ બહુમતી સાથે તે ચૂંટાણા હતા. અને જે સાંસદ છે બનાસકાંઠાના ગેનીબેન, બરાબર છે. અને આપણે ત્રીજું જો જોઈએ તો આપણે જો પાટણની વાત કરીએ તો પાટણની અંદર છે ભરતસિંહ ડાભી, જે સાંસદ છે. અહીંયા સ્ક્રીન ઉપર જે છે બધા ફોટો આવે છે મિત્રો, જોતા જજો. કોન્ટેક્ટ નંબર બધું જ અહીંયા આપેલું છે, તમે જોતા જજો, બરાબર છે. અને હવે આપણે જો મહેસાણાની અંદર જો વાત કરીએ તો સાંસદ છે આપણા હરિભાઈ પટેલ છે, મહેસાણા ગુજરાત, બરાબર. જે આ સ્ક્રીન ઉપર જે છે ફોટો છે તમે જોતા જજો મિત્રો. અને તેનો નંબર છે, એડ્રેસ છે, બધું સહિત ત્યાં છે આપેલું છે મિત્રો. અને આપણે જો બનાસકાંઠા પછી સાબરકાંઠાની જો વાત કરીએ તો સાબરકાંઠાના એક આપણા મહિલા સાંસદ છે જેનું નામ છે શોભનાબેન બારીયા, બરાબર છે. તેનો આ સ્ક્રીન ઉપર ફોટો આવે છે મિત્રો, જોતા રહેજો. અને આપણા છઠ્ઠા જો વાત કરીએ છઠ્ઠા એમપીની, તો
તો જો એનું નામ છે અમિતભાઈ શાહ, જે ખૂબ જ અગત્યના દિગ્ગજ નેતા અને ભારતના જે ગૃહમંત્રી જે ગણવામાં આવે છે અમિત શાહને, તે ગાંધીનગરથી જે ચૂંટણી લડ્યા હતા અને ખૂબ જ જંગી બહુમતથી તે ચૂંટાણા હતા મિત્રો. તો તેનો પણ ફોટો આ સ્ક્રીન ઉપર આવે છે મિત્રો, જોતા જજો. અને આપણે આપણા 7મા જે સાંસદની વાત કરીશું, તે એનું નામ છે હસમુખભાઈ પટેલ, બરાબર છે, અમદાવાદ પૂર્વ, બરાબર છે, અમદાવાદ પૂર્વથી તે સાંસદ છે. ખૂબ જ નામ ચર્ચામાં છે અને દિગ્ગજ નેતા છે ભારતીય જનતા પાર્ટીના. આ સ્ક્રીન ઉપર ફોટો આવે છે, જોતા જજો. અને 6થા અને 8મા આપણા છે દિનેશભાઈ મકવાણા, જે અમદાવાદ પશ્ચિમથી જે ચૂંટણી લડ્યા હતા લોકસભાની, અને જે ચૂંટણીમાં વિજય થયા હતા, અને અત્યારે તે અમદાવાદ પશ્ચિમના જે સાંસદ છે. ખૂબ જ દિગ્ગજ અને ખૂબ જ લોકપ્રિય નેતા ગણી શકાય છે, બરાબર છે. અને દિનેશભાઈ મકવાણા, બરાબર, જે સ્ક્રીન ઉપર ફોટો છે, તમે જોતા જજો. પછી આપણે 9મા એમપીની જે સાંસદની વાત કરવા જઈ રહ્યા છે, જે સુરેન્દ્રનગરથી છે, જેનું નામ છે ચંદુભાઈ સિંહોરા. ખૂબ જ દિગ્ગજ અને લોકોની સાથે ખૂબ જ એક્ટિવ નેતા છે મિત્રો, બરાબર, સુરેન્દ્રનગરમાંથી છે, બરાબર છે. પછી આપણે 10મા એવા સાંસદની વાત કરી રહ્યા છે, જેનો વિરોધ રાજકોટની અંદર ખૂબ જ થયો હતો અને રાજપૂત સમાજ દ્વારા ખૂબ જ આનો વિરોધ કરવામાં આવ્યો હતો. એવા આપણા સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, બરાબર છે, આપણા રાજકોટના સાંસદ છે. રાજકોટમાંથી તેને ચૂંટણી લડી હતી અને વિજય પણ મેળવ્યો હતો. ખૂબ જ સારી એવી લીડ પણ આવી હતી, બરાબર છે. તો આ સ્ક્રીન ઉપર ફોટો છે, બધા મિત્રો જોતા જજો, બરાબર છે. અને આપણા 11મા જે સાંસદની વાત કરું, અને જે કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે, એવા પોરબંદરથી મનસુખભાઈ માંડવિયા, જે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ અને નેતા છે, બરાબર છે. આ સ્ક્રીન ઉપર ફોટો આવે છે મિત્રો, બધા લોકો જોતા જજો, બરાબર છે. અને આ થોડુંક મેં એનાલિટિક્સ કરીને તમને કહું છું, બરાબર છે. અને 12મો જે આપણા સાંસદ છે, 12મા, એનું નામ છે પૂનમબેન માંડાળ, ઠીક છે, જે આપણા બધા જાણીએ છીએ જામનગર ગુજરાતમાંથી તે આવે છે મિત્રો. અને જે જામનગરની લોકસભા સીટ ઉપરથી જેણે ચૂંટણી લડી અને ખૂબ સારા એવા મતો મેળવી અને વિજય મેળવ્યો હતો. આ પણ ભારતીય જનતા પાર્ટીના નેતા છે મિત્રો. તો આપણે આપણા 13મા જે સાંસદની વાત કરીએ, બરોબર, તો તેમનું નામ છે રાજેશભાઈ ચુડાસમા, જે હમારા એટલે કે જૂનાગઢના સાંસદ ગણી શકાય છે મિત્રો, જે ખૂબ જ સારા એવા મતોથી જીતી આવ્યા છે મિત્રો, બરાબર છે. એ આપણા જૂનાગઢના સાંસદ છે, દિગ્ગજ નેતા, યુવા ચહેરો છે ભાજપનો, બરાબર છે. પછી આપણા 14મા સાંસદની વાત કરીએ તો આપણા ભરતભાઈ સુતરિયા, જે અમરેલી લોકસભા ઉપરથી ચૂંટણી લડ્યા હતા અને ખૂબ જ સારા એવા મતોથી એણે પણ વિજય પ્રાપ્ત કર્યો હતો મિત્રો. આ સ્ક્રીન ઉપર એમનો ફોટો છે, જોતા જજો. તમામ સાંસદના ફોટા સ્ક્રીન ઉપર આવતા જાય, તમામ મિત્રો જોતા જજો, બરાબર છે. અને 15મા સાંસદ આપણા બેન છે, શ્રી નીમુબેન બાંભણિયા કરીને છે, બરાબર છે, નીમુબેન બાંભણિયા, બરાબર છે, ભાવનગરથી, બરાબર છે. સારા એવા નેતા છે અને સારા એવા લીડથી પણ જીતાણા હતા. સ્ક્રીન ઉપર ફોટો આવે છે, જોતા જજો. નંબર સહિત બધું ક્યાં રહે છે, કઈ સોસાયટીની અંદર રહે છે, તમામ આ સ્ક્રીન ઉપર જે ફોટા આવે છે એમાં લખેલું છે મિત્રો, બરાબર છે. અને આપણા 16મા જો સાંસદની વાત કરીએ તો મિતેશભાઈ પટેલ, બરાબર છે, જે આણંદની અંદરથી એક દિગ્ગજ નેતા અને યુવા ચહેરો છે, તે સાંસદ છે. ખૂબ જ દિગ્ગજ નેતા છે, આણંદ ગુજરાતથી, બરાબર છે. પછી આપણા 17મા છે, એક દિગ્ગજ નેતા છે અને રાજપૂત સમાજનું એક ખૂબ જ ગૌરવ પણ ગણી શકાય છે એવા લીડર પણ સારા એવા રાજપૂત સમાજના, દેવશ્રી ચૌહાણ, જે ખેડા જિલ્લાની અંદરથી તે રાજ્યસભા સીટ ઉપરથી જેણે ચૂંટણી લડી હતી ભારતીય જનતા પક્ષમાંથી અને વિજેતા પણ થયા હતા મિત્રો. અને 18મા આપણા સાંસદ છે રાજપાલસિંહ જાદવ, જે પંચમહાલ ગુજરાતમાંથી છે. સ્ક્રીન ઉપર ફોટો આવતા છે મિત્રો, બધા મિત્રો જોતા જજો, રેડી.
અને 19માં આપણા સાંસદ છે જસવંતસિંહ ભાભોર, જે દાહોદના છે, દાહોદ ગુજરાતથી, અને દાહોદની લોકસભા સીટ ઉપરથી તેમણે ચૂંટણી લડી હતી અને ભવ્ય વિજય પણ થયો હતો. મિત્રો જોતા જજો, આવી કોઈ પણ વિડીયોની અંદર આવા જે માહિતી છે તમને નહીં મળે. રાજ્યસભા અને પ્લસ રાજ્યસભા અને લોકસભાના કુલ મળીને 37 આપણા જે સાંસદો છે તેની આપણા વિડીયોની અંદર ચર્ચા કરી રહ્યા છીએ મિત્રો. તો ધ્યાનથી વિડીયોને જોતા રહેજો, શેર કરતા રહેજો મિત્રો. અને તમારા વિસ્તારની અંદર તમારા સાંસદનું નામ છે તે કમેન્ટની અંદર લખવાનું ના ભૂલતા મિત્રો. પોતાના વિસ્તારના સાંસદનું નામ કમેન્ટની અંદર લખતા રહેજો, બરાબર છે. અને પછી આપણા 20માં જે સાંસદ છે ડૉક્ટર હેમાંગભાઈ જોશી, જે વડોદરાની અંદરથી જે ચૂંટણી લડ્યા હતા અને ભવ્ય વિજય પણ મેળવ્યો હતો. સ્ક્રીન ઉપર ફોટો છે મિત્રો, જોતા રહેજો, ઠીક છે. અને 21માં આપણા સાંસદ છે જસુભાઈ રાઠવા, જે સારા એવા અને દિગ્ગજ નેતા છે અને લોકોના કામ કરે છે મિત્રો ખૂબ જ, અને ગરીબો માટે પણ સારા એવા કામો તેમણે કર્યા છે મિત્રો. તો આ છોટાઉદેપુરના એક દિગ્ગજ શહેરો પણ ગણી શકાય છે જસુભાઈ રાઠવાને, અને તે સાંસદ પણ છે ભારતીય જનતા પક્ષના, બરાબર છે. અને 22માં જે આપણે ખૂબ જ ચર્ચિત રહ્યા હતા જે સાંસદ છે મનસુખભાઈ વસાવા, છેલ્લા લગભગ 6 ટર્મથી તે સાંસદ તરીકે ચૂંટાઈ રહ્યા છે મિત્રો. અને તેની સામે જે લડવામાં હતા આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા ક્ષેત્રભાઈ વસાવા, જેમને સામે ક્ષેત્રભાઈની હાર થઈ હતી અને મનસુખભાઈ વસાવાની ભવ્ય જીત થઈ હતી મિત્રો. ત્યારે ભરૂચના સાંસદ આપણા મનસુખભાઈ વસાવા છે મિત્રો. તે સ્ક્રીન ઉપર ફોટો આવે છે મિત્રો, જોતા રહીજો. અને આપણે પછી 23માં સાંસદની વાત કરીએ તો બારડોલી લોકસભા વિસ્તારમાંથી જે સાંસદ છે પ્રભુભાઈ વસાવા, બરાબર છે. તે આદિવાસી શહેરો છે, આદિવાસી નેતા છે મિત્રો, અને સારું એવું નામ પણ ધરાવે છે મિત્રો લોકોની વચ્ચે, અને બારડોલી લોકસભાના સાંસદ છે. સ્ક્રીન ઉપર ફોટો આવે છે મિત્રો, જોતા રહેજો. અને આપણા 24માં સાંસદ ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા સુરતના, કે જે બિનેરીફ જે છે તે સુટાણા હતા, આપણા મુકેશભાઈ દલાલ, બરાબર છે. બિનેરીફ જે છે તે સાંસદ બન્યા હતા સુરતની અંદર, અને તે સુરતમાં સારું એવું નામ પણ ધરાવે છે મિત્રો, બરાબર છે, સુરતના સાંસદ છે. અને 25માં આપણા સાંસદ છે ચંદ્રકાંતભાઈ પાટીલ, કે જેનું નામ આપણે ગુજરાતની અંદર ખૂબ જ ફેમસ છે. એનું નામ ટૂંકમાં છે CR પાટીલ, જે આપણે જાણીએ છીએ બધા મિત્રો, એને જાણીએ છીએ, જે નવસારી લોકસભા ઉપરથી ચૂંટણી લડ્યા હતા અને ખૂબ જ લગભગ 7 લાખ વોટથી જીત્યા હતા. મતલબ 7 લાખ પ્લસ વોટથી તેણે જીત મેળવી હતી. ખૂબ જ દિગ્ગજ અને અગત્યના નેતા ભારતીય જનતા પાર્ટીના છે મિત્રો. અને 26માં આપણા વલસાડ લોકસભા બેઠક પરથી જે ચૂંટણી લડ્યા હતા એવા ધવલભાઈ પટેલ, જે યુવા શહેરો છે ભારતીય જનતા પાર્ટીનો અને દિગ્ગજ નેતા પણ છે. જે સ્ક્રીન ઉપર આવે છે ફોટો, તે જોતા જજો મિત્રો. અને અહીંયા આપણી આખા વિડીયોની અંદર આપણે છે તે લોકસભાના જેટલા પણ આપણા ગુજરાતના જે સાંસદો છે તેની ચર્ચા છે તે અહીંયા આપણે પૂર્ણ કરી છે. હવે આગળના જે આપણા રાજ્યસભાના જેટલા 11 સાંસદો જે રાજ્યસભાના છે, બરાબર છે, તેની ઉપર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મિત્રો. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને તમારા વિસ્તારના જો કોઈ સાંસદ હોય તો તેનું નામ છે તે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરતા જજો મિત્રો. તો ચાલો આપણે જોઈએ આપણા રાજ્યસભા સાંસદ, બરાબર. ચાલો તો જોઈએ. રાજ્યસભા સાંસદની વાત કરું તે પહેલાં આપણે આપણા વિડીયોને છે તે વધુમાં વધુ લોકો સાથે શેર કરો, જેથી કરીને એને પણ આપણા ગુજરાતના સાંસદો છે તેની માહિતી મળે, બરાબર છે. અને તમારા ફ્રેન્ડ સર્કલની અંદર પણ આપણો વિડીયો છે તે વધુમાં વધુ લોકો સાથે શેર કરો મિત્રો, બરાબર છે. અને 1000 લાઇકનો ટાર્ગેટ આપું છું આ વિડીયો ઉપર, તો બધા મિત્રો લાઇક છે તે કરતા જજો, બરાબર છે. તો આપણે શરૂઆત કરી દઈએ આપણા જે રાજ્યસભા, ગુજરાત રાજ્યસભાના જે સાંસદો છે જે તેની ચર્ચા કરીએ આપણે. તો આપણું પહેલું જ નામ છે હરસિંહભાઈ અમીન, જે ગુજરાત રાજ્યસભાના સદસ્ય છે મિત્રો, બરાબર છે.
અને બીજું નામ છે રમીલાબેન બોરા, જે પણ ગુજરાત રાજ્યસભાના સાંસદ છે મિત્રો. તો અહીંયા જે સ્ક્રીન ઉપર જેટલા નામ બોલું છું તેના ફોટો પણ આવતા રહેશે મિત્રો, તો તેના ફોટો પણ જોતા જજો. અને આપણા ત્રીજા છે ખૂબ જ સરસા અને રાજપૂત સમાજનું ગૌરવ અને રાજપૂત સમાજના દિગ્ગજ નેતા એવા શક્તિસિંહજી ગોહિલ, એક ગુજરાતીની અંદર અને કોંગ્રેસની અંદર ખૂબ જ સારું એવું નામ ધરાવે છે મિત્રો. અને આ પણ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ છે, બરાબર છે, ગુજરાતના, બરાબર છે. અને ખૂબ જ એક અગત્યના પણ નેતા છે રામભાઈ મોકરિયા, જે ગુજરાત રાજ્યસભાના સાંસદ છે. સ્ક્રીન ઉપર ફોટો આવતો રહે છે મિત્રો, જોતા રહેજો, બરાબર છે. પાંચમા છે આપણા બાબુભાઈ દેસાઈ, જે ગુજરાત રાજ્યસભાના સદસ્ય છે મિત્રો, જે સ્ક્રીન ઉપર ફોટો છે તે જોતા રહેજો. અને આપણા છઠ્ઠા છે જે કેસરી દેવસિંહજી ઝાલા, બરાબર છે, જે વાંકાનેરના છે, જે વિલાસ પેલેસવાળા, જે રાજપૂત સમાજમાંથી આવે છે, બરાબર. તો એ પણ સાંસદ રાજ્યસભાના છે આપણા ગુજરાતની અંદર. ખૂબ જ ક્ષત્રિય સમાજમાં સારું એવું નામ ધરાવે છે અને રાજપૂત સમાજના દિગ્ગજ નેતા છે, બરાબર છે. અને સાતમા આપણા સુબ્રમણ્યમ જયશંકર, બરાબર છે, ગુજરાત રાજ્યસભાના સાંસદ છે, બરાબર છે. તે મિત્રો આ સ્ક્રીન ઉપર છે ફોટો આવે છે, તમે જોઈ લેજો. અને આપણા આઠમા જેપી નડ્ડા, બરાબર છે, બધાય આપણે જાણીએ છીએ, બરાબર છે. તેનો ફોટો આપણે સ્ક્રીન ઉપર આવે છે. તે પણ આપણા ગુજરાત રાજ્યસભાના સાંસદ સભ્ય છે, બરાબર છે, બરાબર છે. તો આપણે નવમાં વાત કરીએ સુરતના દિગ્ગજ અને જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા, જેને ગુજરાતના હર એક લોકો છે તેને જાણે છે મિત્રો. તો તે પણ ગુજરાત રાજ્યસભાના સદસ્ય છે મિત્રો, જે સ્ક્રીન ઉપર ફોટો છે તમે જોઈ શકો છો મિત્રો. અને 10મા છે આપણે મયંક કુમાર નાયક, જે ગુજરાત રાજ્યસભાના સાંસદ છે. સ્ક્રીન ઉપર આપણો જે ફોટો છે તે આવે છે, તમે જોતા રહેજો મિત્રો. અને 11મા છે આપણા ડૉક્ટર જયવંતસિંહ પરમાર, બરાબર છે. 11 સાંસદ આજે ફોટો જે સ્ક્રીન ઉપર આવે છે તે ડૉક્ટર જયવંતસિંહ, જે ગુજરાત રાજ્યસભાના સદસ્ય છે. તો અહીંયા આપણા જે 37 રાજ્યસભા સાંસદ પ્લસ લોકસભાના સાંસદ એમ કરી અને અહીંયા આપણે 37 સાંસદોની સરસા છે તે આપણા વિડીયોની અંદર ખૂબ જ અગત્ય અને સામાન્ય નોલેજ દ્વારા તમને જે માહિતી મેં આપી છે, તો તમને આ માહિતી કેવી લાગે તે કમેન્ટ બોક્સની અંદર લખી દેજો. અને આગળ તમે કમેન્ટ કરજો કે વિધાનસભાના જેટલા આપણા લોકો છે, જે MLA જ આપણે કહીએ છીએ, મેમ્બર ઓફ એસેમ્બલી, બરાબર, જે લોકોની વાત કરીશ નેક્સ્ટ વિડીયોની અંદર. તો કમેન્ટ પણ કરજો અને આ વિડીયો છે તે વધુમાં વધુ લોકો સાથે શેર કરજો તેથી આપણા જે ગુજરાતની જે રાજનીતિ છે તેની લોકોને માહિતી મળે મિત્રો. અને અંતમાં આટલું જ, ફરી મળીશું બીજા વિડીયોની અંદર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય.